નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો એક સદીથી વધુ સમયથી ભક્તોના વિશ્વાસને સંભાળતું એક એવું ધામ કે જ્યાં દરરોજ શ્રદ્ધા, ભક્તિ અને આશાનો અનોખો સંગમ જોવા મળે છે. અમદાવાદના કઠવાડા નજીક આવેલું ટેબલી હનુમાન મંદિર આજે હજારો ભક્તોના અડગ વિશ્વાસનું પ્રતીક બની ગયું છે અને એટલા માટે જ ભક્તો તેને પ્રેમથી કહે છે નિરાધારનો આધાર, એટલે ટેબલી હનુમાન. આજે દેવદર્શનમાં હનુમાન દાદાના દર્શન કરીશું, ધન્ય થઈશું. અમદાવાદ જિલ્લાના કઠવાડા નજીક આવેલું ટેબલી હનુમાન મંદિર આજે ભક્તો માટે અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. અંદાજે 100 વર્ષ જૂનું આ પવિત્ર ધામ વર્ષો સુધી ભક્તોની આસ્થા, પ્રાર્થના અને વિશ્વાસનું સાક્ષી રહ્યું છે. ભક્તો કહે છે કે અહીં આવતા માત્ર દર્શન જ નથી થતા, પરંતુ આત્માને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. મંદિર પરિસરમાં ગુંજતા ઘંટનાદ અને ભક્તોના રામ નામના ઉચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. વર્ષ પહેલા આ મંદિરની અંદર શ્રી લંબે હનુમાન દાદાની સ્થાપના અમારા હરિલાખા રબારી, જેને આ મૂર્તિ 100 વર્ષ પહેલા કઠવાડા લાવેલા, ત્યાર પછી આ મૂર્તિ ઘણા વર્ષો સુધી કઠવાડા ગામની અંદર મહાદેવના મંદિરમાં હતી. ત્યારબાદ અમારા રામજી મંદિરના મહંત અમરદાસજી બાપુ અને હરિલાખાના દીકરા હીરાભાઈ રબારી અને ગામના પટેલ અને બીજા ગામના 4-5 ભાઈઓ બધા ભેગા મળી અને આ મૂર્તિને આશરે 50-60 વર્ષ પહેલા આ સ્થાન ઉપર લાવીને પ્રતિષ્ઠા કરેલી. ત્યારબાદ 2001થી અમે સંભાળ જ્યારે એની કરી, ત્યારથી આ મૂર્તિની એટલો ચમત્કાર થયો કે આજુબાજુના તમામ ગામડાઓ, આજુબાજુના તમામ હરિભક્તો, અમારું નિકોલ, નરોડા, ઓઢો, વસ્ત્રાલ અને કઠવાડા, પૈઢોલ, બિલાસિયા, આ બધા જ ગામો દર શનિવારે રવિવારે અહીંયા દર્શન માટે આવે છે. સદી પૂર્ણ થતા અહીં ઉજવાયેલો શતાબ્દી મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની ગયો હતો. જ્યાં ભક્તિ સાચી હોય ત્યાં હનુમાન દાદા સ્વયં હાજર હોય છે અને ભક્તો માને છે કે ટેબલી હનુમાન દાદા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરનાર છે. એક સદીથી વધુ સમયથી અડગ ઉભેલું આ મંદિર આજે પણ હજારો ભક્તોના વિશ્વાસ અને આસ્થાનું જીવંત કેન્દ્ર બનીને ઊભું છે. અહીંયા આખું જંગલ હતું એ સમયે. બાપુએ અહીંયા જે શરૂઆત કરી ત્યારે કોઈ અહીંયાના ખ્યાલ નહોતો કે ભાઈ આ લંબે હનુમાનજી શું છે, અહીંયા કેવી વ્યવસ્થા છે, શું છે. પણ એની મહેનત, પરિશ્રમ ને દાદાની કૃપાથી આ આશ્રમ અત્યાર સુધીમાં લગભગ એટલો બધો જગ વિખ્યાત થઈ ગયું છે. આટલા વિસ્તારમાં તો આમ તો નિકોલમાં તો લગભગ બધાને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા હનુમાનજીનું મંદિર છે અને શક્તિશાળી છે. દાદાની કૃપા બહુ છે અહીંયા. અને લગભગ પ્રસંગો, સમય, ઉત્સવો બાપુએ ઘણી બધી મહેનત કરી છે અહીંયા. અને એ કૃપાથી દાદા બધા ઉપર રાજી બી રહ્યા છે અને બધાની મનોકામના પૂરી થાય છે. જે કંઈ સંકલ્પ કરે છે દાદા પૂરા કરે છે અહીંયા બધાના. અહીં બિરાજમાન હનુમાન દાદાની દિવ્ય મૂર્તિમાં એવું અલૌકિક તેજ છે કે ભક્તો જ્યારે પ્રથમવાર દર્શન કરે ત્યારે જ હૃદય ભક્તિથી ભરી જાય અને માથું આપમેળે નમી જાય. અહીં બિરાજમાન હનુમાન દાદાની મૂર્તિ માત્ર પથ્થરની પ્રતિમા નથી, પરંતુ એક જીવંત શક્તિનો અનુભવ કરાવતી દિવ્ય હાજરી છે. મૂર્તિના ચહેરા પર ઝળહળતું તેજ અને દાદાની આંખોમાં દેખાતી કરુણા ભક્તોના મનમાં એક અલગ જ શક્તિ ભરી દે છે.
10 વર્ષથી હું અહીંયા દાદાના દર્શન કરવા કઠવાડા ટેબલી હનુમાન આવું છું અને દર શનિવારે પગપાળા ચાલતા આવું છું સવારમાં મોર્નિંગમાં. અને દાદાની ઉપર મને ઘણી શ્રદ્ધા છે અને બધાના કામ મનોકામના પૂર્ણ કરે છે. મંદિરમાં આવીને શાંતિ અનુભવાય છે. મંદિરની તો ઘણી બધી વિશેષતા છે. અહીંયા બાપુ અવારનવાર રોકડિયા બાપુ અવારનવાર ઘણા ઉત્સવો કરતા હોય છે, ભાગવત કથા કરતા હોય છે અને દર શનિવારે અહીંયા દર શનિ રવિ અન્નક્ષેત્ર ચાલુ છે અને શનિ રવિમાં લગભગ અહીંયા 8 થી 10,000 પબ્લિક ની વિઝિટ હોય છે. મંદિરના દરવાજે પગ મૂકતા જ ભક્તોને એવી શાંતિનો અનુભવ થાય છે કે જીવનની ચિંતા જાણે ક્ષણભરમાં દૂર થઈ જાય. ભક્તો માને છે કે દાદાના દરબારમાં આવનાર કોઈ પણ ખાલી હાથે પાછો ફરતો નથી. ટેબલી હનુમાન દાદા ભક્તોની દરેક સાચી પ્રાર્થનાને સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. અહીંનો દરબાર ભક્તોને આશા, હિંમત અને નવી શરૂઆતનો વિશ્વાસ આપતો દરબાર બની ગયો છે. અમદાવાદ સિટીમાં તમે ભાગદોડવાળી લાઈફમાં જીવતા હો ત્યારે આજુબાજુનું અહીંયા જંગલ જેવું વાતાવરણ અને એની અંદર આ ટેબલી હનુમાનજી મંદિર આવેલું છે. ખૂબ સરસ મંદિર છે. અહીંના સંચાલકો આયોજન અને બહુ જ સરસ ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને હનુમાનજી મહારાજ જે છે અહીંયા સાક્ષાત જોવા મળે છે અને તમારી જે મનોકામના છે અહીંયા પરિપૂર્ણ થાય છે. ખૂબ જ સરસ મંદિર છે અને બહુ જ સચ છે હનુમાનજી મહારાજનો. ટેબલી હનુમાન મંદિર ખાસ કરીને હનુમાન જયંતીના અવસરે ભક્તિનું વિશેષ કેન્દ્ર બની જાય છે. આ દિવસે વહેલી સવારે જ ભક્તોની લાંબી કતારો શરૂ થઈ જાય છે અને દિવસભર હજારો ભક્તો દાદાના દર્શન માટે અહીં ઉમટી પડે છે. ઘંટનાદ અને ભક્તોના જયકાર સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગોમાં રંગાઈ જાય છે. ભક્તો હનુમાન ચાલીસા અને રામ ધૂનની ગુંજ સાથે ભક્તિમાં લીન થઈ જાય છે. દર શનિવારે ચાલતા અમે દાદાના દર્શન કરવા આવીએ છીએ અને દાદાની મૂર્તિ એટલી ચમત્કારી છે કે આપણો આસ્થાથી જે કોઈ તમારી મનોકામના હોય એ દાદા પૂરી કરે છે અને બહુ મોટા ચમત્કાર છે. તમારી મનની જે ઈચ્છા હોય એ દાદા પૂરી કરે છે અને ભાવિ ભક્તો પણ દર શનિ રવિ એટલા બધા અહીંયા આવે છે અને અન્નક્ષેત્ર પણ ચાલે છે અને લોકો દૂર દૂરથી આવે. પૂર્વ વિસ્તારની અંદર લગભગ મારા અંદાજે આવી ચમત્કારી મૂર્તિ ક્યાંય મેં જોઈ નથી હનુમાન દાદાની. લાગણીઓ અને વિશ્વાસ સાથે જોડાયેલું આ એક જીવંત ધામ છે. ઘણા ભક્તો કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવી ત્યારે તેઓ અહીં આવીને દાદાના ચરણોમાં માથું ટેકાવ્યું અને હનુમાન દાદાએ તેમને દરેક સંકટમાંથી બહાર આવવાનો માર્ગ બતાવ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે જ્યાં દર્શનાર્થીઓને નિઃશુલ્ક પ્રસાદ અને ભોજન આપવામાં આવે છે. દાદા પ્રત્યે તો અમને બહુ શ્રદ્ધા છે એટલે અમે અહીંયા ટેબલી મંદિર આવીએ છીએ દર્શન કરવા માટે. દર શનિ રવિ અમે અહીંયા આવી જ છીએ સેવા કરવા અને દાદાના દર્શન કરવા. સવારે દાદાના દર્શન કરવા આવવાનું અને બપોર પછી અહીંયા જે અન્નક્ષેત્રમાં જે આપણે જમણવાર ચાલુ હોય તેમાં સેવા કરવા માટે અમે આવીએ છીએ. મંદિર પરિસરમાં ગૌશાળા પણ કાર્યરત છે. મંદિરમાં આવનાર ભક્તો
દાદાને શ્રદ્ધાપૂર્વક સુખડીનો પ્રસાદ ચડાવે છે અને આ પ્રસાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. કદાચ એ જ કારણ છે કે એક સદી પછી પણ આ પવિત્ર ધામ આજે એટલું જ પ્રભાવશાળી છે, કારણ કે અહીં ભક્તોના વિશ્વાસમાં હનુમાન દાદા જીવંત છે.